નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જીએસક્યુએસસી સર્વે ટૂલ પર ગુણોત્સવનું મૂલ્યાંકન કેવી રીતે કરશું તેના વિશેનો વિડીયો આપણે જોઈશું. મિત્રો, સૌ પ્રથમ સ્વિપચેટ એપ્લિકેશન ઓપન કરીશું. સ્વિપચેટ એપ્લિકેશનમાં જીએસક્યુએસસી સર્વે ટૂલ આપણે ઓપન કરીશું. એમાં રજિસ્ટ્રેશનમાં આચાર્યએ પોતાનો કોડ નાખી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારી શાળાની વિગતો જોવા મળશે. એને ખરાઈ કરી અને હા એ મારી શાળા છે એના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ આ પ્રકારે સ્ક્રીન આપણને જોવા મળશે. એમાં બે ઓપ્શન તમને જોવા મળશે: મૂલ્યાંકન શરૂ કરો અને સારાંશ જુઓ. અહીં આપણે મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરશો એટલે શાળાની વિગતો ફરીવાર આપણને જોવા મળશે. અહીં શાળાનો કોડ, શાળાનું નામ, તાલુકો અને જિલ્લો આપણને જોવા મળશે. એની ખરાઈ કરી અને હા વિગતો સાચી છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશું એટલે આપણે ગુણોત્સવનું જે સ્વમૂલ્યાંકન કરવાનું છે એના ક્ષેત્રો આપણને અહીંયા જોવા મળશે. અહીંયા પહેલું ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન. એની પાછળ આપણને ગ્રીન કલરમાં રાઇટ થયેલું જોવા મળે છે. એનો મતલબ એવો છે કે ભાઈ આ ક્ષેત્ર છે એનું મૂલ્યાંકન અહીં કરી દેવામાં આવ્યું છે. તમે જ્યારે મૂલ્યાંકન ચાલુ કરશો ત્યારે અહીંયા રેડ કલરનું સર્કલ તમને જોવા મળશે અને તમે જો એનું મૂલ્યાંકન શરૂ કરી દીધું હશે, એકાદ પેટા ક્ષેત્ર ભર્યું હશે તો યલો કલરનું તમને રાઉન્ડ જોવા મળશે. તો મિત્રો, પહેલું ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન. એના પર હું ક્લિક કરું છું. મિત્રો, અધ્યયન અને અધ્યાપન ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને બે પેટા ક્ષેત્રો આપણને જોવા મળે છે. 1.1 છે સામાયિક કસોટી અને 1.2 છે સત્રાંત કસોટી. સૌ પ્રથમ આપણે સામાયિક કસોટી છે એનું જે પેટા ક્ષેત્ર છે એને આપણે ભરવાનું રહેશે. એટલે 1.1 સામાયિક કસોટી પર હું ક્લિક કરું છું. મિત્રો, અહીંયા બે પ્રકારના ઓપ્શન આપણને જોવા મળે છે: ધોરણ 3 અથવા ધોરણ 4 અથવા ધોરણ 5. નીચે બીજો ઓપ્શન છે ધોરણ 6 અથવા ધોરણ 7 અથવા ધોરણ 8. મિત્રો, અહીં તમારી શાળામાં ચાલતા દરેક ધોરણ અને દરેક વર્ગ માટે મૂલ્યાંકન કરવાનું થશે. એટલે કે ધોરણ 3ના જેટલા વર્ગો હોય એટલા, ધોરણ 4ના જેટલા વર્ગો હોય એટલા, એ જ રીતે ધોરણ 5ના જેટલા વર્ગો હોય એનું સ્વમૂલ્યાંકન કરવાનું થશે. એ જ પ્રમાણે ધોરણ 6, 7 અને 8માં જેટલા વર્ગો હોય એનું સ્વમૂલ્યાંકન કરવાનું થશે. મિત્રો, તમે ધોરણ 3 અથવા 4 અથવા 5 ઉપર ક્લિક કરશો એટલે તમે અહીં જોઈ શકો છો કે અહીં 3 ધોરણ આપણને ડિસ્પ્લે થતા જોવા મળશે. ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5. આમાંથી 3 ધોરણનું આપણે એનું મૂલ્યાંકન કરવાનું થશે. તમે કોઈ પણ ધોરણ આગળ પાછળ એનું મૂલ્યાંકન કરી શકો છો. આપણે અહીં ડેમો તરીકે ધોરણ 3નું આપણે મૂલ્યાંકન કેવી રીતે કરવું એના પર આપણે ક્લિક કરીશું. ધોરણ 3 ઉપર તમે ક્લિક કરો છો ત્યારે આપણને અહીંયા જોવા મળે છે કે મૂલ્યાંકન શરૂ કરો. નીચે ચાલુ રાખો અને હોમ મેનુ આપણને જોવા મળે છે. આપણે મૂલ્યાંકન શરૂ કરો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરીશું એટલે તમે અહીં જોઈ શકો છો કે પહેલું ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન. એનું પેટા ક્ષેત્ર છે સામાયિક કસોટી 1.1. અહીં ધોરણ 3 અને વર્ગ એ નું મૂલ્યાંકન આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અહીં કૃપા કરીને વિષય પસંદ કરો એની સામે એક બોક્સ આપેલું છે, એના પર સિલેક્ટ છે એના પર ક્લિક કરીશું એટલે ધોરણ 3ના જેટલા વિષયો છે ગુજરાતી, ગણિત અને પર્યાવરણ, એ 3 વિષયોનું મૂલ્યાંકન આપણે કરવાનું થશે. અહીંયા ગુજરાતી સેવડ લખેલું છે એટલે એનો મતલબ એ કે અહીંયા ગુજરાતીનું મૂલ્યાંકન છે પૂર્ણ કરવામાં આવેલું છે. હું તમને અહીંયા ડેમો બતાવી રહ્યો છું કે મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય. આપણે ગુજરાતી વિષય ઉપર ક્લિક કરીએ છીએ. હવે અહીં ગુજરાતી વિષય પર ક્લિક કરતા મુખ્ય ક્ષેત્રના પેટા ક્ષેત્ર એનું અહીંયા પેટા ક્ષેત્ર સામાયિક કસોટી છે. સામાયિક કસોટીનો માપદંડ એક અહીંયા આપેલું છે: યુનિટ ટેસ્ટની આન્સર બુકલેટની ચકાસણી, એટલે કે એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી. એનું માપદંડ 2 છે: એકમ કસોટીની ઉત્તરવહી
પુસ્તિકામાં વિદ્યાર્થીઓના જવાબો. માપદંડ 3 છે એકમ કસોટી આન્સર બુકલેટ પર શિક્ષકની ટિપ્પણી. અને ચોથું માપદંડ છે ઉપચારાત્મક કાર્ય. એનું પાંચમું માપદંડ છે વાલીઓને જાણ. તો અહીંયા આપણે જોઈશું પહેલું ઇન્ડિકેટર છે એકમ એટલે કે સામાયિક કસોટી ચકાસવામાં આવેલ છે. તો અહીંયા તમે પ્રતિભાવ ઉપર ક્લિક કરશો તો અહીંયા હા, ના અને લાગુ પડતું નથી એ પ્રકારે આપણને 3 ઓપ્શન જોવા મળે છે. મિત્રો, તમારા વર્ગના જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાંથી 20% વિદ્યાર્થીઓની એકમ કસોટી અહીંયા આપણે ચેક કરવાની રહેશે. એ એકમ કસોટી રેન્ડમલી પસંદ કરી અને એકમ કસોટીઓ જોવાની રહેશે. એ એકમ કસોટીમાં 75% કરતાં વધારે પ્રતિભાવો આપણને જોવા મળે તો આપણે એને હા પસંદ કરીશું, અને 75% કરતાં ઓછું પરિણામ આપણને જોવા મળે તો આપણે ના પસંદ કરીશું. એટલે કે એકમ કસોટી ચકાસવામાં આવેલ છે તો વર્ગના તમે 10 બાળકોની કસોટી પસંદ કરી હોય તો 10માંથી 7 કરતાં વધારે કસોટીઓ ચેક કરવામાં આવેલી હોય તો હા કરી શકાય, અને 7 કરતાં ઓછી કસોટીઓ ચેક કરેલી હોય તો અહીંયા તમે પ્રતિભાવમાં ના લખવાનું રહેશે. એટલે કે 75% કરતાં વધારે બાળકોની કસોટીઓ છે એ ચેક કરેલી હોવી જોઈએ. એ જ રીતે એકમ કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીની ભૂલોનો નિર્દેશ કરેલ છે. કસોટી તપાસ્યા બાદ તપાસતી વખતે વિદ્યાર્થીએ જે ભૂલો કરેલી છે એ ભૂલો બતાવવામાં આવેલી હોય તો અહીંયા આપણે હા પસંદ કરવાની છે. 75% કરતાં વધારે ભૂલો દર્શાવેલી હોય એટલે કે 75% કરતાં વધારે એકમ કસોટીઓમાં ભૂલો દર્શાવેલી હોય તો અહીંયા હા પસંદ કરવાનું છે, બાકી ના પસંદ કરવાનું છે. જ્યાં ગુણ કપાયા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલ છે, એટલે જે જગ્યાએ વિદ્યાર્થીના ગુણ કપાયા છે ત્યાં તેનો નિર્દેશ કરેલો હોય તો અહીંયા 3 ઇન્ડિકેટરમાંથી હા અથવા ના અથવા લાગુ પડતું નથી એટલે હા અથવા ના આપણે પસંદ કરવાનું રહેશે. તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલા છે. જે વિદ્યાર્થીઓએ પ્રશ્નો લખ્યા છે એના ગુણ યોગ્ય રીતે આપવામાં આવેલ છે કે નથી એ ઇન્ડિકેટરનું અહીંયા મૂલ્યાંકન આપણે કરવાનું થશે. ત્યારબાદ એકમ કસોટીની ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓના જવાબો. પહેલું ઇન્ડિકેટર છે પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે, એમાં આપણે હા અથવા ના આપણે પસંદ કરવાનું રહેશે. મિત્રો, અહીં એક આપણે ઉદાહરણ જોઈએ કે પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે કે નથી. પ્રશ્ન એવો હોય કે પૂરા વાક્યમાં જવાબ આપો, અને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ તમારા જિલ્લાનું નામ શું છે. તો એક વિદ્યાર્થીએ જવાબ એવો લખ્યો છે કે બનાસકાંઠા, અને બીજા વિદ્યાર્થીએ જવાબ એવો લખ્યો છે કે મારા જિલ્લાનું નામ બનાસકાંઠા છે. તો મિત્રો, પ્રશ્નની સૂચના આપણે અનુસરવાની રહેશે. પ્રશ્નની સૂચના એવી છે કે પૂરા વાક્યમાં જવાબ લખો. તો 75% કરતાં વધારે બાળકોએ જો પૂરા વાક્યમાં જવાબ લખેલો હોય તો અહીંયા પ્રતિભાવ હા આવશે, બાકી પ્રતિભાવ અહીંયા ના પસંદ કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે. જે જવાબો વિદ્યાર્થીએ લખ્યા છે એ જવાબો અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ હોવા જોઈએ. તો એ પ્રમાણે અહીં હા અથવા નામાંથી આપણે પસંદ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ જે જવાબો લખ્યા છે એ જવાબોની વાક્ય રચના છે એ ભૂલ રહિત છે. તો તમે જે કસોટીઓ પસંદ કરી છે 20% કસોટીઓ એમાંથી આપણે એ જોવાનું છે. 75% કરતાં વધારે બાળકોની વાક્ય રચના ભૂલ રહિત હોય તો અહીંયા હા પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ એકમ કસોટીની આન્સર બુકલેટ પર શિક્ષકની ટિપ્પણીઓ. મિત્રો, શિક્ષકે જે સૂચનાઓ લખી છે એ સૂચનાઓ વિદ્યાર્થીએ જે ભૂલો કરી છે એની સાથે સંબંધિત હોવી જોઈએ. તો જો સંબંધિત હોય તો અહીંયા હા પસંદ કરવાનો છે, અને સૂચનો છે સંબંધિત ન હોય તો અહીંયા ના પસંદ કરવાનો છે. એના પછી બીજું ઇન્ડિકેટર છે શિક્ષકના સૂચનો સમજવામાં સરળ રીતે લખાયેલ છે. તો અહીંયા શિક્ષકની જે સૂચનાઓ લખેલી છે એ સૂચનાઓ વિદ્યાર્થી સમજી શકે એવી રીતે સરળ રીતે લખેલી હોય તો અહીંયા હા પસંદ કરવાનું છે, બાકી અહીંયા ના પસંદ કરવાનું છે. અને શિક્ષકના સૂચનો તમામ ભૂલોને આવરી લે તે રીતે લખેલ છે. વિદ્યાર્થીએ જેટલી ભૂલો કરેલી હોય એ તમામ ભૂલોને આવરી લે તે પ્રકારે શિક્ષકે સૂચનાઓ લખવાની થાય છે. તો એમાંથી અહીંયા હા અથવા ના આપણે કરવાનું રહેશે.
ત્યાર પછીનું ઇન્ડિકેટર છે ઉપચારાત્મક કાર્ય. મિત્રો, એકમ કસોટી લીધા બાદ એકમ કસોટીનું નિદાન કરવામાં આવે છે અને નિદાન કર્યા બાદ વિદ્યાર્થી જે અધ્યયન નિષ્પત્તિમાં કચાશ ધરાવે છે તેનું ઉપચારાત્મક કાર્ય કરવાનું રહે છે. તો મિત્રો, ઉપચારાત્મક કાર્ય જે શિક્ષક દ્વારા જે કરવામાં આવે છે એ શિક્ષકે જે સૂચનાઓ લખેલી હતી એ સૂચનાઓને અનુરૂપ કરેલ છે, તો એમાં હા અથવા ના આપણે લખવાનું પસંદ કરવાનું થશે. શિક્ષક દ્વારા જે ઉપચારાત્મક કાર્ય કરવામાં આવ્યું છે એ વિદ્યાર્થીને જેટલી ભૂલો પડી હતી એ તમામ ભૂલોને આવરી લઈને ઉપચારાત્મક કાર્ય કરવામાં આવ્યું છે. એમાં અહીંયા હા અથવા ના પસંદ કરવાનું રહેશે. જે ઉપચારાત્મક કાર્ય કર્યું છે એ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ નિદાન કરવામાં આવેલું છે, તો એમાં અહીંયા હા અથવા ના પસંદ કરવાનું રહેશે. અને ઉપચારાત્મક કાર્ય જે તે અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ થયેલું છે, તો એ આપણે અહીંયા હા કે ના ઇન્ડિકેટરમાંથી પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ જે એકમ કસોટીમાં વિદ્યાર્થીને જે ગુણ મળેલા છે અને વિદ્યાર્થીએ કેવા પ્રકારનું લખેલું છે એની જાણ બદલ એકમ કસોટીમાં વાલીઓની સહી લેવામાં આવે છે. જો 75% કરતાં વધારે વિદ્યાર્થીઓની સહી એકમ કસોટીમાં લેવામાં આવેલી હોય તો અહીંયા આપણે હા પસંદ કરવાનું છે, અને 75% કરતાં ઓછા વિદ્યાર્થીઓની સહી લેવામાં આવી હોય તો ના પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા સાચવો અને ચાલુ રાખો એના પર ક્લિક કરવાનો રહેશે. અહીંયા બે ઓપ્શન આપેલા છે, રીસેટ કરો અને સાચવો અને ચાલુ રાખો. તો સાચવો અને ચાલુ રાખો એના પર આપણે ક્લિક કરીએ છીએ તો અહીંયા આપણને જોવા મળે છે કે શું તમે તમારો પ્રતિભાવ સાચવવા માંગો છો, હા અથવા ના. તો આપણે હા ઉપર ક્લિક કરીશું તો તમારા ઇનપુટ સફળતાપૂર્વક સાચવવામાં આવ્યા છે. અહીંયા બરાબર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જે સ્ક્રીન જોવા મળે છે એ 20 સેકન્ડમાં ઓટોમેટિક બંધ થઈ જશે. જો એની પહેલાં આપણે બંધ કરવી હોય તો વ્યૂ બંધ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, જે પેટાક્ષેત્ર 1 હતું સામાયિક કસોટી 1.1 એનું જે મૂલ્યાંકન હતું એ આપણે ગુજરાતી વિષયનું જે મૂલ્યાંકન છે એ આપણે પૂરું કર્યું છે. ફરી પાછું મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરીશું. ફરી પાછું ધોરણ 3 અને એ અહીંયા ઓપન થયું છે. ફરી પાછું આપણે ગણિત પર ક્લિક કરીશું અને ગણિતના જે તમામ પ્રતિભાવો છે એ પ્રતિભાવો આ જ રીતે આપવાના થશે. અને ફરી પાછા સાચવો અને ચાલુ રાખો એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા હા ઉપર ક્લિક કરીશું, અહીંયા બરાબર ઉપર ક્લિક કરીશું અને અહીંયા વ્યૂ બંધ કરો ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, આ રીતે ધોરણ 3ના તમામ વિષયો, ધોરણ 4ના તમામ વિષયો, ધોરણ 5ના તમામ વિષયોના પ્રતિભાવો આપણે આપવાના છે. એ જ રીતે ધોરણ 6ના તમામ વિષયો અને તમામ વર્ગો, ધોરણ 7 અને ધોરણ 8ના દરેકે દરેક ધોરણ અને દરેકે દરેક વર્ગના પ્રતિભાવો આપવાના ફરજિયાત છે. ત્યારબાદ અહીં આપણે ચાલુ રાખો એના પર ક્લિક કરીશું. તો તમે અહીં જોઈ શકો છો કે ધોરણ અને વર્ગ બદલો. ધોરણ 3નો પ્રતિભાવો આપણે પૂરા કરી ચૂક્યા હોય ત્યારબાદ ધોરણ અને વર્ગ બદલો એના પર ક્લિક કરીશું એટલે અહીંયા ધોરણ 3 અથવા ધોરણ 4 અથવા ધોરણ 5 એમાં હવે ધોરણ 4ના તમે પ્રતિભાવો આપવા હોય તો ધોરણ 4માં અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરશું એટલે એ જ રીતે ધોરણ 4નું તમે મૂલ્યાંકન શરૂ કરી શકશો. હવે ફરી પાછું આપણે ચાલુ રાખો પર ક્લિક કરીએ છીએ. અહીંયા પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. 1.1 આપણે હતું સામાયિક કસોટી, ત્યારબાદ 1.2 છે સત્રાંક કસોટી 1 અને સત્રાંક કસોટી 2 એના પર ક્લિક કરીશું. અહીંયા એ જ રીતે ધોરણ 3 અથવા 4 અથવા 5 એના પર ક્લિક કરીશું અને અહીંયા 3 ધોરણ આપણને જોવા મળશે. એમાંથી ધોરણ 3 હું અત્યારે પસંદ કરું છું. ત્યારબાદ મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા કૃપા કરીને વિષય પસંદ કરો. ક્ષેત્રનું નામ છે અધ્યયન અને અધ્યાપન, પેટા ક્ષેત્ર છે 1.2 સત્રાંક કસોટી 1 અને 2. અહીંયા આપણે વિષય પસંદ કરીએ છીએ ગુજરાતી. હવે પહેલું માપદંડ છે ઉત્તરપોથીઓની ચકાસણી. એમાં સત્રાંશ કસોટીની ઉત્તરપોથીઓ ચકાસવામાં આવેલ છે. અહીંયા હા, ના અથવા લાગુ પડતું નથી.
75% કરતાં વધુ બાળકોની કસોટીઓ ઉત્તરપોથીઓ તપાસવામાં આવેલી હોય તો અહીંયા હા ઉપર ક્લિક કરવાનું રહેશે. 75% કરતાં ઓછા વિદ્યાર્થીઓની ઉત્તરપોથીઓ ચકાસેલ હોય તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. એ જ રીતે બીજું વિધાન છે, વિદ્યાર્થીઓને અપાયેલા ગુણ તેમની જવાબોને મળવાપાત્ર ગુણ જેટલા જ જણાય છે. ઉત્તરપોથીમાં જેટલા ગુણ આપેલા છે એ પ્રકારે એમના જવાબ લખેલા છે, તો એના આધારે અહીંયા હા કે નામાં આપણે જવાબ આપવાના છે. ઉત્તરવહીમાં અપાયેલા કુલ ગુણ અંદરના ભાગે પ્રત્યેક જવાબને આપેલા ગુણને અનુરૂપ છે. ઉત્તરવહીમાં જે ગુણ અપાયેલા છે એ જ ગુણ અંદરના ભાગે પણ એ જ પ્રકારે ગુણ આપેલા છે. એના માટેનું વિધાન છે, એમાં હા કે ના પસંદ કરવાનું રહેશે. ત્યારબાદનું માપદંડ છે પરિણામ પત્રકમાં ગુણની નોંધ. મિત્રો, વિદ્યાર્થીઓની ઉત્તરવહીના ગુણ અને ફોર્મેટ સીના ગુણ એટલે કે પરિણામ પત્રકના ગુણ, આ બંને ગુણ એક સમાન હોવા જોઈએ. તો એની ખરાઈ કરી અને ઉત્તરવહીના ગુણ અને ફોર્મેટ સીના ગુણ એ બંને એક છે કે નહીં એ ખાસ છે જોવાનું રહેશે. એમાં હા કે ના બે ઇન્ડિકેટરમાંથી આપણે પસંદ કરવાનું રહેશે. એ જ રીતે પરિણામ પત્રક એટલે ફોર્મેટ સીના ગુણ અને ઓનલાઈન એન્ટ્રી કરેલના ગુણ એ બંને એક સમાન છે કે નહીં એની ખરાઈ કરી અને આ પ્રતિભાવ આપવાના રહેશે. ત્યારબાદ માપદંડ 3 છે વાલીઓને જાણ. સત્રાંત કસોટીની જે ઉત્તરવહીઓ છે એ ઉત્તરવહીઓ વાલીને બતાવી અને બતાવ્યા બદલ વાલીઓને સહી લેવામાં આવે છે. તો 75% કરતાં વધારે ઉત્તરવહીઓમાં વાલીઓને સહી લીધેલી હોય તો અહીંયા ઇન્ડિકેટરમાં હા કરવાનો રહેશે, અને જો વાલીઓને સહી ન લીધેલી હોય તો અહીંયા ના કરવાનું રહેશે. ત્યારબાદ સાચવો અને ચાલુ રાખો એના પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયા હા ઉપર ક્લિક કરવાનો રહેશે. હા ઉપર ક્લિક કરશો એટલે તમારા ઇનપુટ્સને સફળતાપૂર્વક સાચવવામાં આવ્યા છે. બરાબર ઉપર ક્લિક કરીશું અને આ વ્યૂ છે એને આપણે બંધ કરીશું. તો મિત્રો, આ જ રીતે સત્રાંત કસોટી 1 અને 2નું જે મૂલ્યાંકન છે એના પ્રતિસાદો આપણે દરેક ધોરણના અને દરેક વર્ગના આપવાના રહેશે. ત્યારબાદ ચાલુ રાખો એના પર ક્લિક કરીશું. હવે ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. પહેલું ક્ષેત્ર હતું અધ્યયન અને અધ્યાપન. હવે બીજું ક્ષેત્ર શાળા વ્યવસ્થાપન છે એ આપણે જોઈશું. શાળા વ્યવસ્થાપનમાં બે પેટા ક્ષેત્રો છે, શાળા સંચાલન અને સલામતી. 2.1 શાળા સંચાલન ઉપર ક્લિક કરીશું. અહીંયા મૂલ્યાંકન શરૂ કરો એના પર આપણે ક્લિક કરીશું. મિત્રો, શાળા વ્યવસ્થાપન અંતર્ગત પેટા ક્ષેત્ર છે શાળાનું સંચાલન. એમાં માપદંડ 1 છે શાળા વિકાસ યોજનાઓની રચના અને અમલીકરણ. એમાં પહેલું ઇન્ડિકેટર છે કે શાળાએ પોતાનું બેઝલાઇન એસેસમેન્ટ કરેલ છે. મિત્રો, દરેક શાળાએ પોતાનું બેઝલાઇન એસેસમેન્ટ છે એ બનાવવું ખૂબ જ જરૂરી છે. જો શાળાએ બેઝલાઇન એસેસમેન્ટ ન બનાવેલું હોય તો અહીંયા નબળું જ એના પર ન બનાવેલું હોય તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. જો શાળાએ પોતાનું બેઝલાઇન એસેસમેન્ટ ખૂબ સરસ બનાવેલું હોય તો ઉત્તમ ઉપર ક્લિક કરવાનું રહેશે. શાળાને એવું લાગતું હોય કે પોતાના બેઝલાઇન એસેસમેન્ટમાં હજુ કંઈક સુધારો કરવાની જરૂર છે તો મધ્યમ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને શાળાને બેઝલાઇન એસેસમેન્ટ ઉત્તમ લાગતું ન હોય, એમાં કંઈક કચાશ લાગતી હોય અને એ પ્રકારે હોય તો પછી નબળું રેટિંગ છે એ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ શાળાએ પોતાના બેઝલાઇન એસેસમેન્ટમાં શૈક્ષણિક સ્તરનો એક મુદ્દા તરીકે સમાવેશ કરેલ છે. મિત્રો, બેઝલાઇન એસેસમેન્ટમાં ભૌતિક અને શૈક્ષણિક આ બંને મુદ્દાઓને આવરી લેવાના હોય છે. જો શૈક્ષણિક સ્તરનો મુદ્દા તરીકે ઉલ્લેખ કરેલો હોય તો એનું રેટિંગ અહીંયા આપવાનું છે. જો એ શૈક્ષણિક તરીકે મુદ્દો લીધેલો ના હોય તો ના પસંદ કરવાનું છે. અને ત્યારબાદ ઉત્તમ, મધ્યમ અને નબળું આમાંથી આપણે પસંદ કરવાનું રહેશે. શાળા દ્વારા બેઝલાઇન એસેસમેન્ટના આધારે પોતાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલા છે. બેઝલાઇન એસેસમેન્ટના આધારે શાળાએ પોતાના લક્ષ્યાંકો નક્કી કરવાના છે કે ભાઈ આ સમયમર્યાદામાં મારે આ પ્રકારનું કામ છે એ કરવાનું થાય છે. એ લક્ષ્યાંકો કેવા પ્રકારના છે, ઉત્તમ, મધ્યમ અને નબળું, અને જો લક્ષ્યાંકો નક્કી કરવામાં ના આવ્યા હોય તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ શાળાએ શાળા વિકાસ યોજના તૈયાર કરેલ છે. બેઝલાઇન એસેસમેન્ટ કર્યા બાદ શાળાએ એસડીપી પ્લાન, શાળા વિકાસ યોજના બનાવવાની રહે છે. જો શાળા વિકાસ યોજના બનાવેલી હોય તો
અહીં તેને 3 રેટિંગ આપવાના છે, ઉત્તમ, મધ્યમ અને નબળું. અને જો એસડીપી પ્લાન તૈયાર ન કરેલ હોય તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. શાળા વિકાસ યોજનાનું અમલીકરણ યોગ્ય રીતે થાય છે. મિત્રો, શાળા વિકાસ યોજના બનાવ્યા બાદ તેનું અમલીકરણ પણ જોવાનું રહેશે. એટલે એનું અમલીકરણ થાય છે કે નથી થતું એનું રેટિંગ આપવાનું રહે છે. જો અમલીકરણ થતું ન હોય તો ના, અને ઉત્તમ, મધ્યમ અને નબળું એ પ્રમાણે રેટિંગ આપવાનું રહેશે. શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા થાય છે. મિત્રો, એસએમસીની બેઠક અંતર્ગત શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા થવી જોઈએ. જો એ સમીક્ષા થતી હોય તો એ પ્રમાણે અહીંયા ઉત્તમ, મધ્યમ અને નબળું રેટિંગ આપવાનું રહે છે. ત્યારબાદ માપદંડ 2 છે શાળા વ્યવસ્થાપન સમિતિ, એટલે કે એસએમસી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. શાળા દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર એસએમસીની રચના કે પુનઃરચના થયેલ છે. મિત્રો, એસએમસીની રચના માટેના નિયત માપદંડો નક્કી કરવામાં આવેલા છે. એમાં દરેક સમુદાય અને દરેક વર્ગમાંથી કેટલા વાલી સભ્યો લેવા અને કેટલા અન્ય સભ્યો લેવા તેનો એક રચના માટેનું માળખું તૈયાર કરેલું છે. એ માળખા પ્રમાણે એસએમસીની રચના થયેલી છે કે નથી, અને એસએમસીની પુનઃરચના દર 2 વર્ષે કરવામાં આવે છે. તો એ પ્રમાણે માળખા પ્રમાણે એ રચના થયેલી હોય તો એ પ્રમાણે રેટિંગ અહીંયા આપવાનું છે. તો જો એસએમસીની રચના છે એ યોગ્ય માળખા પ્રમાણે ન થઈ હોય તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો એની રચના માળખા પ્રમાણે થઈ હોય તો ઉત્તમ, મધ્યમ અને નબળું એ પ્રમાણે અહીંયા કરવાનું રહેશે. દર 3 મહિને એસએમસીની બેઠકો બોલાવવાની થાય છે. તો એસએમસીની બેઠકો નિયમિત યોજાય છે. એના માટેનું અહીંયા ઉત્તમ, મધ્યમ અને નબળું રેટિંગ આપણે આપવાનું રહે છે. શાળા વિકાસ યોજના બનાવવામાં એસએમસી શાળાને મદદરૂપ થાય છે. મિત્રો, શાળા વિકાસ યોજના છે એ બનાવવા માટે એસએમસીને સાથે રાખી અને બનાવવાની થાય છે, અને એસએમસી એનો સહયોગ એમાં લેવાનો થાય છે. તો એના માટેના અહીંયા રેટિંગ આપવાના થાય છે. શાળાની જે મુશ્કેલીઓ, જે સમસ્યાઓ છે એને નિવારવા માટે એસએમસી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે. એનું અહીંયા 3 પ્રકારે રેટિંગ આપવાનું થાય છે. ત્યારબાદ શાળાની શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિમાં એસએમસી ઉપયોગી બને છે, એને પણ અહીંયા રેટિંગ આપવાનું થાય છે. ત્યારબાદ માપદંડ 3 છે શાળાનું સમયપત્રક. શાળાએ સમયપત્રકમાં રાજ્ય કક્ષાએથી સૂચિત મોડેલ સમયપત્રક અનુસાર વિષયોના તાસની ફાળવણી કરેલ છે. મિત્રો, છેલ્લો જે પરિપત્ર થયેલ છે એ પરિપત્ર મુજબ મોડેલ સમયપત્રક અનુસાર વિષયોના તાસની ફાળવણી કરેલ હોય તો એનું રેટિંગ અહીંયા ઉત્તમ, મધ્યમ અને નબળું એ પ્રકારે આપવાનો છે. સરકારે નક્કી કરેલા તમામ વિષયો હમણાં છેલ્લા પરિપત્ર મુજબ ભાગવદ્ ગીતા, વાંચન અને કોમ્પ્યુટર જેવા વિષયો શાળાના સમયપત્રકમાં સામેલ કરવા માટેની સૂચના થવામાં આવેલી છે. તો એ પ્રમાણે એનું રેટિંગ આપણે આપવાનું રહે છે. શાળામાં નિયમ અનુસાર બનાવેલ સમયપત્રકને અનુસરવામાં આવે છે. એ સમયપત્રક જે બનાવવામાં આવ્યું છે એ પ્રમાણે અનુસરીને તાસ લેવામાં આવતા હોય તો એનું રેટિંગ અહીંયા ઉત્તમ, મધ્યમ અને નબળું આપવાનું રહે છે. અને એ જે સમયપત્રક છે એ દરેક વર્ગમાં લગાવેલું હોવું જોઈએ. જો લગાવેલું હોય તો ઉત્તમ, મધ્યમ, નબળું એ પ્રમાણે અહીં રેટિંગ આપવાનું છે. ત્યારબાદ આ તમામ વિગતો ભર્યા બાદ અહીંયા સાચવા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા હા ઉપર ક્લિક કરી અહીંયા બરાબર પર ક્લિક કરીને વ્યૂ બંધ કરવાનો છે. ફરી પાછું ત્યારબાદ ચાલુ રાખો એના પર ક્લિક કરીશું આપણે. પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. શાળા સંચાલન પછી શાળા સલામતી આવે છે, એ શાળા સલામતી પર ક્લિક કરીશું. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરીશું. મિત્રો, શાળા સલામતી છે એના ઇન્ડિકેટર આપેલા છે. શાળાનું મકાન છે, કમ્પાઉન્ડ વોલ છે, પાણીની ટાંકી છે, નિયમ અનુસાર ફાયર સેફ્ટીની સુવિધા છે, પ્રાથમિક સારવાર છે, વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સુવિધા છે, વીજળીકરણ અને વીજ ઉપકરણ છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, સીસીટીવી કેમેરાની સુવિધા છે. આ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જ્યાં લાગુ પડતું હોય ત્યાં જ, અને સીસીટીવીની સુવિધા જ્યાં લાગુ પડતું હોય ત્યાં જ ભરવાની થાય છે. એટલે અહીંયા ના, ઉત્તમ, મધ્યમ, નબળું અને લાગુ પડતું નથી એમાંથી તમે જે ઇન્ડિકેટર તમને લાગુ પડતા હોય એ અહીંયા પસંદ કરવાના
રહેશે. વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી લાગુ પડતું હોય ત્યાં શાળામાં જે વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થી હોય એની માહિતી છે એ આચાર્ય પાસે હોવી જરૂરી છે. તો એ માહિતી હોય વિગતવાર માહિતી તો એનું ઇન્ડિકેટર અહીંયા આપણે આપવાનું છે. આપત્તિ અને વ્યવસ્થાપન માટેની સજ્જતા એના માટેના ઇન્ડિકેટર અહીંયા આપવામાં આવે છે. શાળા આપત્તિ વ્યવસ્થાપન માટેનો પ્લાન ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને શાળાના આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની જાણકારી છે. શાળાના આચાર્ય અને શિક્ષકોએ આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ મેળવી છે. આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આપત્તિ સમયે લેવાના પગલાં સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આપત્તિ સંદર્ભે વખતો વખત આપવામાં આવતી એસઓપી સૂચનાઓનું પાલન કરવામાં આવે છે. એમાં ઉત્તમ, મધ્યમ, નબળું, લાગુ પડતું નથી એ પ્રમાણે રેટિંગ આપવાનું રહેશે. અને ત્યારબાદ સાચવા ઉપર ક્લિક કરી હા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું અને ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. હવે 3 નંબરનું ક્ષેત્ર છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાર્થના સભા છે પહેલું 3.1, 3.2 છે યોગ, વ્યાયામ અને રમતગમત, 3.3 છે વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી. સૌપ્રથમ પ્રાર્થના સભા પર ક્લિક કરીશું. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરીશું. અહીંયા પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી. તમામ વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગીદારી થતા હોય પ્રાર્થનામાં તો અહીંયા ઉત્તમ, ખૂબ સારું, સારું, મધ્યમ, નબળું, બિલકુલ નહીં અને લાગુ પડતું નથી એ ઇન્ડિકેટરમાંથી રેટિંગ આપવાનું રહે છે. એટલે તમામ વિદ્યાર્થીઓ સક્રિય ભાગીદારી હોય તો ઉત્તમ, થોડા વિદ્યાર્થીઓની ઓછી હોય તો ખૂબ સારું, સારું, મધ્યમ એ રીતે અહીંયા રેટિંગ આપવાનું રહે છે. પ્રાર્થના સભાના સંચાલનમાં કુમાર અને કન્યાઓ સમાન રીતે ભાગ લેતા હોય તો એ રીતે ઉત્તમથી લઈ અને બિલકુલ નહીં સુધીનું રેટિંગ આપવાનું થાય છે. પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાજિંત્રોનો ઉપયોગ એને પણ અહીંયા ઉત્તમથી લઈ ખૂબ સારું, સારું, મધ્યમ, નબળું એ રીતે રેટિંગ આપવાનું રહે છે. પ્રાર્થના સભામાં 4 કરતાં વધારે વાજિંત્રોનો ઉપયોગ થતો હોય તો ઉત્તમ, 3 કરતાં વધારે વાજિંત્રનો ઉપયોગ થતો ખૂબ સારું, 2 કરતાં વધારે વાજિંત્રનો ઉપયોગ થતો સારું, 1 વાજિંત્રનો ઉપયોગ થતો હોય તો નબળું. એ રીતે અહીંયા રેટિંગ આપવાનું થાય છે. ત્યારબાદ પ્રાર્થના સભામાં ઘડિયાગાન, સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ. એમાં ઉત્તમથી લઈ અને નબળા સુધીનું જ રેટિંગ આપેલું છે. ખૂબ સારું, મધ્યમ, નબળું એ રીતે રેટિંગ આપવાનું થાય છે. પ્રાર્થના સભાની સમગ્રતયા રજૂઆતમાં વૈવિધ્ય. જે પ્રાર્થના કાર્યક્રમ રજૂ થાય છે એમાં વૈવિધ્ય કયા પ્રકારનું છે એનું ઉત્તમ જે સમગ્ર છાપ છે એનું પણ અહીંયા રેટિંગ આપવાનું થાય છે. ત્યારબાદ અહીંયા સાચવા ઉપર ક્લિક કરવાનું છે. હા ઉપર ક્લિક કરીશું. બરાબર, વ્યૂ બંધ કરો એના પર ક્લિક કરીશું. અહીંયા ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું અને પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. તો પ્રાર્થના સભા પતી ગયું. ત્યારબાદ યોગ, વ્યાયામ અને રમતગમત ઉપર ક્લિક કરીશું. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. યોગ, વ્યાયામ અને રમતગમત. વિદ્યાર્થીઓની યોગી ક્રિયાઓમાં ભાગીદારી. એમાં ઉત્તમથી લઈ અને ખૂબ સારું, મધ્યમ, નબળું એ ઇન્ડિકેટરમાંથી એ રેટિંગમાંથી આપણે પસંદગી આપવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓની રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં વિવિધ કક્ષાએ ભાગીદારી. એને પણ ઉત્તમ, ખૂબ સારું, સારું, મધ્યમ, નબળું. રાજ્ય કક્ષાએ વિદ્યાર્થીએ ભાગ લીધો હોય તો ઉત્તમ,
જિલ્લા કક્ષાએ ભાગ લીધો હોય તો ખૂબ સારું. જિલ્લા કક્ષાએ એક કરતાં વધારે રમતોમાં ભાગ લીધો હોય તો સારું. તાલુકા કક્ષાએ ભાગ લીધો હોય તો મધ્યમ, અને સેન્ટ્રલ કક્ષાએ કે શાળા કક્ષાએ ભાગ લીધો હોય તો નબળું. એ રીતે એ ઇન્ડિકેટરના અહીંયા રેટિંગ આપવાનું થાય છે. શાળામાં સમૂહ કવાયતની નિયમિતતા એને પણ ઉત્તમથી લઈ અને નબળા સુધીનું રેટિંગ આપવાનું છે. ત્યારબાદ દરેક ધોરણના વિદ્યાર્થીઓને રમતગમત અને વ્યાયામની નિયમિત તક, અને ત્યારબાદ છે રમતગમતની દરેક પ્રવૃત્તિઓમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી. આ રેટિંગ આપ્યા બાદ સાચવો ઉપર ક્લિક કરવાનું છે. અહીં હા ઉપર ક્લિક કરવાનું, બરાબર, અને વ્યૂ બંધ કરો. ત્યારબાદ અહીં ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું. પેટા ક્ષેત્ર બદલો. વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી 3.3 છે. વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, એના પર ક્લિક કરીશું આપણે. એમાં મૂલ્યાંકન શરૂ કરો, એના પર ક્લિક કરવાનું રહેશે. એમાં વિદ્યાર્થીઓની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ ભાગીદારી. અહીંયા ઉત્તમથી લઈ અને ખૂબ સારું, સારું, મધ્યમ, નબળું અને બિલકુલ નહીં, એ રીતે રેટિંગ આપવાનું છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ કે જિલ્લા કક્ષાએ એક કરતાં વધુ વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ કૃતિઓમાં ભાગ લીધેલો હોય તો ઉત્તમ. જિલ્લા કક્ષાએ ભાગ લીધેલો હોય તો ખૂબ સારું. તાલુકા કક્ષાએ એક કરતાં વધારે કૃતિઓમાં ભાગ લીધો હોય તો એક કરતાં વધારે વિભાગમાં ભાગ લીધો હોય તો સારું. ફક્ત તાલુકા કક્ષાએ ભાગ લીધો હોય તો મધ્યમ, અને ફક્ત ક્લસ્ટર કક્ષાએ ભાગ લીધો હોય તો નબળું, અને ભાગ લીધો ન હોય તો બિલકુલ નહીં. એ રીતે અહીં રેટિંગ આપવાના રહેશે. જો શાળામાં પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ હાથ ધરાતી હોય તો એના માટે અહીંયા રેટિંગ આપવાના રહે છે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જો કરવામાં આવતી હોય તો એને આપણે અહીંયા રેટિંગ આપવાના છે. શૈક્ષણિક જે મુલાકાતો થાય છે, શાળા પ્રવાસ અને મુલાકાત થયા બાદ તેનું શૈક્ષણિક અનુકાર્ય, એના માટેના ઉત્તમથી લઈ અને નબળા સુધીનું, બિલકુલ નહીં સુધીનું રેટિંગ અહીંયા આપવાનું થાય છે. અને શાળામાં જે મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ જે યોજવામાં આવે છે, આજનો દીપક, આજનો ગુલાબ, ખોયા પાયા, રામહાટ, આ પ્રકારે જે મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ જે થાય છે એનું અહીં રેટિંગ આપવાનું થાય છે. એને સાચવા ઉપર ક્લિક કરી, અહીં હા ઉપર ક્લિક કરી અને બરાબર પર ક્લિક કરી વ્યૂ બંધ કરવાનું રહેશે. ત્યારબાદ ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું. પેટા ક્ષેત્ર બદલો. અહીંયા 3 પેટા ક્ષેત્રો હતા, 3 પ્રાર્થના સભા, યોગ, વ્યાયામ, રમતગમત અને વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી. આ 3 પેટા ક્ષેત્રો છે એ અહીંયા આપણે પૂર્ણ કરેલ છે. ત્યારબાદ હવે આપણે ક્ષેત્ર બદલો છે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા ચાલુ રાખો, એના પર ક્લિક કરીશું. ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. ચાર નંબર છે સંસાધનો અને તેનો ઉપયોગ. એમાં શાળા પુસ્તકાલયનો ઉપયોગ છે 4.1, 4.2 ટેકનોલોજીનો ઉપયોગ, મધ્યાહન ભોજન, પાણી, શૌચાલય અને સ્વચ્છતા. શાળા પુસ્તકાલયનો ઉપયોગ છે એના પર ક્લિક કરી અને મૂલ્યાંકન શરૂ કરો, એના પર ક્લિક કરીશું. મિત્રો, અહીંયા શાળા પુસ્તકાલયનો ઉપયોગ છે, એમાં શિક્ષકો દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરવામાં આવે છે, એનું રેટિંગ આપવાનું થાય છે. વિદ્યાર્થીઓ દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરવામાં આવે છે, એનું અહીંયા રેટિંગ આપવાનું થાય છે. આ 2 સબ ડોમેઇન છે, એનું રેટિંગ આપ્યા બાદ અહીં સાચવા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરી ચાલુ રાખો, એના પર ક્લિક કરીશું. પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું.
આ જ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ 4.2 છે. એમાં મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરીશું. એમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એમાં ઉત્તમથી લઈ ખૂબ સારું, સારું, મધ્યમ, નબળું એના ઇન્ડિકેટર આપવાના છે. 6 થી 8ની શાળાઓ ન હોય, 1 થી 5ની શાળા હોય તો લાગુ પડતું નથી, એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સાચવો પર ક્લિક કરી હા, બરાબર, વ્યૂ બંધ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. ફરી ચાલુ રાખો એના પર ક્લિક કરીશું. પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. હવે મધ્યાહન ભોજન 4.3 મધ્યાહન ભોજન ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. જમવા બેસતા પહેલા વિદ્યાર્થીઓની સ્વચ્છતા અંગેની ટેવ એને અહીં રેટિંગ આપવાનું છે. શિક્ષકો દ્વારા મધ્યાહન ભોજન ગુણવત્તાની ચકાસણી એને અહીં રેટિંગ આપવાનું છે. અને મધ્યાહન ભોજન સંબંધિત જગ્યાઓ, સાધનો, વાસણો અને સ્વચ્છતા એને અહીંયા રેટિંગ આપવાનું છે. આ 3 જગ્યાએ રેટિંગ આપ્યા બાદ અહીં સાચવા ઉપર ક્લિક કરવાનું છે. અહીં હા ઉપર ક્લિક કરવાનું છે, બરાબર, અને વ્યૂ બંધ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. ફરી ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું. પેટા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. છેલ્લું છે 4.4 પાણી, શૌચાલય અને સ્વચ્છતા. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરીશું. એમાં છે પીવાલાયક પાણીની સરળતાથી ઉપલબ્ધતા. શાળામાં પીવાનું પાણી સરળતાથી મળી રહે એની ઉપલબ્ધતા કેવી છે એનું અહીં રેટિંગ આપવાનું છે. શૌચાલયની સફાઈ નિયમિત થાય છે કે નથી થતી એનું અહીં રેટિંગ આપવાનું છે. શૌચાલયમાં પાણીની ઉપલબ્ધતા કેવી છે એનું રેટિંગ અહીં આપવાનું છે. વિદ્યાર્થીઓની શારીરિક સ્વચ્છતા કેવી છે એનું અહીં રેટિંગ આપવાનું છે. એ રેટિંગ આપ્યા બાદ અહીંયા સાચવો ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા હા, બરાબર, અને વ્યૂ બંધ કરો એના પર ક્લિક કરવાનું છે. અહીંયા ચાલુ રાખો પર ક્લિક કરીશું. ક્ષેત્ર 4 છે સંસાધનો અને તેનો ઉપયોગ. એના બધા પેટા ક્ષેત્રો છે એ પૂર્ણ થઈ ગયા છે. હવે મુખ્ય ક્ષેત્ર બદલવાનું થાય છે. એમાં છેલ્લું છે વાંચન, લેખન અને ગણન. વાંચન, લેખન અને ગણન છે એમાં આપણે 6.1 વાંચન, લેખન અને ગણન એના પર ક્લિક કરવાનું રહેશે. અહીં ધોરણ 3ના જે બાળકો છે એ ધોરણ 3ના બાળકોનું વાંચન, ગણન, લેખન માટેનું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન અહીંયા નોંધવાનું થાય છે. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરવાનું રહેશે. ધોરણ 3ના જે કુલ વિદ્યાર્થીઓ છે એ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ સંખ્યા અહીંયા લખવાની રહેશે. એમાંથી વાંચનમાં તમામ વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણ એટલે 38 વિદ્યાર્થીઓ છે અને 10 ગુણનો પ્રશ્ન છે એટલે 380 ગુણમાંથી વાંચનમાં કેટલા ગુણ મેળવ્યા છે એ લખવાના રહેશે. લેખનમાં કેટલા ગુણ મળ્યા છે એ અને ગણનમાં વિદ્યાર્થીઓ કેટલા ગુણ મળ્યા છે એ અહીંયા નોંધવાના રહેશે. અને ત્યારબાદ સાચવા ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં હા ઉપર ક્લિક કરીશું, બરાબર, અને વ્યૂ બંધ કરો એના પર ક્લિક કરીશું. અહીંયા ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું. અહીંયા ક્ષેત્ર બદલો એના પર ક્લિક કરીશું. તમે અહીં જોઈ શકો છો કે તમામે તમામ ક્ષેત્રો છે એની પાછળ ગ્રીન કલરમાં રાઈટ થઈ ગયેલા છે.
એનો મતલબ એ કે તમે તમારું જે મૂલ્યાંકન કાર્ય છે સ્વમૂલ્યાંકન એ અહીંયા તમામ ક્ષેત્રોનું પૂર્ણ થઈ ચૂક્યું છે. તો મિત્રો આ રીતે ગુણોત્સવનું સ્વમૂલ્યાંકન છે એ પૂર્ણ કરવાનું રહેશે. મિત્રો ગુણોત્સવના મૂલ્યાંકન સંદર્ભે GSQSE દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી છે એ સૂચનાઓ આખરી સૂચનાઓ રહેશે અને જે માર્ગદર્શિકા આપી છે એ માર્ગદર્શિકાનો અભ્યાસ કરી અને ત્યારબાદ મૂલ્યાંકન કરવાનો રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.